ગઢડા છેલ્લા પ્રકરણનું 8મું વચનામૃત. પછી શ્રીજી મહારાજે મુનિમંડળને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત હોય તેને એવો કયો ઉપાય છે જેણે કરીને સદા સુખી રહેવાય? પછી મોટા મોટા સાધુ હતા, તેણે જેવું જેને સમજાણું તેણે તેવો ઉત્તર કર્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એમ છે જે ભગવાનના ભક્તને એક તો દ્રઢ વૈરાગ્ય હોય અને બીજો અતિશય સ્વધર્મ હોય, અને જેણે એ બે સાધને કરીને સર્વ ઇન્દ્રિયોને જીતીને પોતાને વશ કર્યા હોય, અને જેને ભગવાન ને ભગવાનના ભક્તને વિશે અતિશય પ્રીતિ હોય, અને જેને ભગવાન ને ભગવાનના ભક્તને વિશે અતિશય મિત્રભાવ વર્તતો હોય, અને જે કોઈ દિવસ ભગવાન કે ભગવાનના ભક્ત થકી ઉદાસ થાય નહીં, અને જે ભગવાનને ભગવાનના ભક્તને સંગે જ રાજી રહે પણ કોઈ વિમુખ જીવની સોબત ગમે નહીં, એવા જે હરિભક્તના લક્ષણ હોય તે આ લોકને વિશે તથા પરલોકને વિશે સદાય સુખીઓ રહે છે. અને વૈરાગ્યને સ્વધર્મ તેણે કરીને જેણે પોતાના ઇન્દ્રિયોને વશ ન કર્યા હોય, તો તે ભગવાન તથા ભગવાનના ભક્તને સંગે રહ્યો થકો પણ દુખીઓ રહે છે. શા માટે? જેણે પોતાના ઇન્દ્રિયો ન જીત્યા હોય તેને કોઈ ઠેકાણે સુખ થાય નહીં, અને ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ જ્યારે ઇન્દ્રિયો વિષયમાં તણાઈ જાય ત્યારે તે હરિભક્તના હૃદયમાં અતિ દુઃખ થાય છે. માટે સર્વે પોતાના ઇન્દ્રિયોને જીતીને વશ કરે તે જ સદા સુખીઓ રહે છે. અને જેણે સર્વે ઇન્દ્રિયોને જીતીને વશ કર્યા હોય તેને જ વૈરાગ્યવાન ને ધર્મવાળો જાણવો. પણ જેના ઇન્દ્રિયો વશ ન થયા હોય તેને વૈરાગ્યવાન ને ધર્મવાળો ન જાણવો. અને જે વૈરાગ્યવાન ને ધર્મવાળો હોય તેને તો સર્વે ઇન્દ્રિયો નિયમમાં હોય, અને તે સદાય સુખીઓ હોય.